નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને કયા નવા 8 મોટા લાભો મળવાના છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર સામે આવી રહી છે કે સપ્ટેમ્બર મહિનાથી રેશન કાર્ડ ધારકોને 8 મોટા લાભો મળવાના છે। તો મિત્રો, કેવી રીતે લાભ મળવાનો છે, કયા લાભ મળવાના છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ। જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખાસ મહત્વનો છે, કારણ કે સપ્ટેમ્બર 2025થી ભારત સરકારે રેશન કાર્ડ ધારકોને ખૂબ જ મોટી ભેટ આપવા માટે 8 મોટા નવા નિયમો લાગુ કર્યા છે, જે બધા લોકોએ જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો, વાત કરીએ તો સરકાર રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરી રહી છે, જેનો સીધો ફાયદો રેશન કાર્ડ ધારકોને થવાનો છે। દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। આ માટે સરકાર સપ્ટેમ્બર 2025થી રાશન કાર્ડમાં 8 મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે, જેથી તેમને એક મોટી ભેટ મળી શકે, જેનો સીધો લાભ લાભાર્થીને થવાનો છે। મિત્રો, વાત કરીએ આ 8 ફાયદાની, તો રેશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં લાવવામાં આવી છે। મિત્રો, આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે, એટલે કે ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો અને અનાજ 1 રૂપિયા પ્રતિ કિલો તરીકે આપવામાં આવશે, એવી જાહેરાત કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી તમામ રાજ્યમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ આવરી લેવામાં આવશે અને કામદારોને રાશન કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે। આનો ઉપયોગ સરકારી યોજનાઓમાં જરૂરી દસ્તાવેજો તરીકે પણ કરવામાં આવશે અને રાશન કાર્ડ ધારકોને પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 2 લાખ સુધીનો જીવન અને અકસ્માત વીમો મળવાપાત્ર થશે અને આ ઉપરાંત બાળકોને શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે। તો મિત્રો, આવી રીતના રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર 2025થી આ 8 મોટા લાભો પ્રાપ્ત થવાના છે। જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો આ વિડીયોને તમારા સગા સંબંધીઓ મિત્રો સુધી, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।